મારું નામ મંગુબેન પટેલ છે. મારી ઉંમર 62 વર્ષની. અમારા કાણિયોલ ગામમાં મારું છે, હિંમતનગર તાલુકો. પટેલ જિગ્નેશ કુમાર પોપટભાઈ, 41 વર્ષ, કાણિયોલ હિંમતનગર. હવે મને તો 12 મહિના ઉપર આ મોથાના બધા ઝાટકા આવતા હતા તો રવાય જ ન. 1 વર્ષ ઉપર થઈ ગયું. એ આજ નસોના બધા દોધથી ત્યાં મોથા સુધી બધો દુખાવો હતો. ખાવામાં, ચા પીવામાં, દાંતન બ્રશ કરું ને તો આટલેથી આ મોઢું જ નહોતું ફાટતું. અડાડાઈને પોણી આ બધો વાયરો છે ને, એ વાયરો એ મને લેવાતું જ નહોતું પવનથી બધાથી. ઝાટકા જ મારું. 18/11/2023 ઓપરેશન મારું કરેલું છે. ઇન્જેક્શનની જ સારવાર લીધી છે. મને બહુ સારું લાગ્યું. અને આ જે ઓપરેશન કર્યું ને એટલેથી તો બધું જ મટી ગયું. બોલવા ચાલવાનું બધી વાત એ શેપટાઈ હારી છે. કોઈ મને ડર લાગ્યો નથી. સારું જ છે. આજે દેખાડવા આવીશ તો એ મને સારું જ છે. ઓપરેશન કરાય 1 મહિને જ થયું છે. અઠવાડિયા પછી તૈયાર. બોલવાનું થોડું એ વખત ચાલુ થઈ ગયું. પછી અઠવાડિયામાં જ નકર બોલવાનું એ નહોતું, બોલાતું એ નહોતું. સારું જ આપું કે ભાઈ અમદાવાદ જઈને આ હોસ્પિટલમાં જઈ અને આ કર્યું ઓપરેશન. અંજીરસરથી તે મહિનાથી જ મને સારું થઈ ગયું છે. ત્યાં આવું તો એમ બધાને જ કહું છું. ઓપરેશન પછી તો બહુ સારું થઈ ગયું. ના આમ તો બ્રશે કરું, ખાવાનું, વાયરો નહીં, કશું જ ને. બધું હોય તો એ પંખો ઉપર ફરતો હોય તો એ ઊંઘું તો એ કશું જ નહીં. ચાય પીવું ને ખાવાનું બધું જ. એવું નહીં કે આ વસ્તુ ન ખાવાની, ખાલી કાઠી વસ્તુ નથી ખાતી. આ મારા મમ્મી જ, એમને મગજની તકલીફ હતી, ઝાટકા મારતા હતા મગજમાં. લીવવેલ હોસ્પિટલમાં લાયા, ઓપરેશન કરાવ્યું ઇન્જેક્શનવાળું. બહુ સારું બાન. અને ઓપરેશન કર્યા પહેલાં ચા નથી પીવાતી, પવન નહોતો ખવાતો, બ્રશ નહોતો થતો, અને મગજમાં ઝાટકા એવા મારતા હતા જેણે કરંટ આપ્યો હોય એવા. ઓપરેશન કરાયા પછી બાનું બહુ સરસ સારું છે. અત્યારે ખાવાનું, પીવાનું, ચા, પવન, નેચર, ઊંઘવાનું બધું કમ્પ્લીટ ઓકે. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાહેબનો, સ્ટાફનો વ્યવહાર સારો છે, બોલાચાલી બહુ સરસ. બાણા જેવી બીજા કોઈને તકલીફ હોય તો લીવવેલ હોસ્પિટલનો ઓપરેશન કરાવવાની સલાહ આપીશું. સ્ટાફનો સરનો ધન્યવાદ સર. અને બહુ સેવા એ કરી. હા, બાનું ઓપરેશન કરાયા બાદ સર અને સ્ટાફનો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. Now I am live well.